લઈ આવ્યા બેટા? હા લો બા, ચા પીવો. જો ગરમ છે હો, ધીમે ધીમે પીજો. હા. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. અરે વિવેક, તું બેસ બેસ. અરે તું થોડો જ મોડો પડ્યો, અમે હમણાં જ ચા પીધી. અરે ના બા, આમ પણ હું ચા પીતો નથી અને હમણાં કઈ ચા પીવાની ઈચ્છા પણ નથી. બેટા, પપ્પા મજામાં તો છે ને? હા બા, મારા પપ્પા અને મમ્મી બંને મજામાં છે. તમે કયો, તમારી તબિયત કેવી છે? હવે ઉંમરના હિસાબે હાયલા રાખે બેટા. હવે થોડું માંદું હાજુ રહીશ શરીર. હા હા, એ બધું તો ઠીક છે વિવેકભાઈ, પણ આમ ઓચિંતા મારા ઘરે ભૂલા પડી ગયા. કઈ કામ હતું? હા રાજેશભાઈ, એમાં એવું હતું કે મારે તમારી સાથે થોડી જરૂરી વાત કરવી હતી ને, એ માટે તમારા ઘરે આવ્યો હતો. હા તે બોલો ને, શું વાત કરવી છે? એમાં એવું છે ને કે બની શકે તો આપણે એકલામાં વાત કરી શકીએ. અરે પણ એવી તો કેવી વાત છે કે તમે અહીંયા ના કરી શકો, એકલામાં જવું પડે? અરે જુઓ રાજેશભાઈ, વાત જ કઈ એવી છે ને, એટલે પ્લીઝ હા થોડી વાર સાઈડમાં ચાલો ને, આપણે વાત કરી લઈએ, પછી પાછા આવતા રહેજો. ઠીક છે. હા તો બોલો ને વિવેકભાઈ, શું વાત હતી? જુઓ રાજેશભાઈ, મારે તમને આવું પૂછવું તો ના જોઈએ, છતાં પણ આ વાત મને ઘણા સમયથી મારા મગજમાં ખટકી રહી છે. એટલા માટે થયું કે તમારી સાથે વાત કરી લઉં. હા રાજેશભાઈ, તમે ના તો અમારી કંપનીમાં કામ કરો છો, ના તો અમારા ઘરે કામ કરો છો, છતાં પણ દર મહિને મારા પપ્પા હા તમને 20,000 રૂપિયા પગાર રૂપિયા આપે છે. એ શું કામ આપે છે? કઈ બાબતે આપે છે? રાજેશભાઈ, તમને પૂછી રહ્યો છું, કેમ મૌન થઈ ગયા? જવાબ આપો. મારા પપ્પા આ 20,000 રૂપિયા તમને આપે છે, કઈ વાતના આપે છે? જો વિવેકભાઈ, વાત જાણે એમ છે કે તમારા પપ્પાની ઓફિસમાં મેં ઘણા વર્ષ કામ કર્યું, અને એ પણ ઈમાનદારીથી કામ કર્યું. અને તમારી ઓફિસમાં આ ટ્રેડિંગનું કામ ચાલતું હોય ને, તો લોડિંગ થોડું વધારે પણ રહેતું, અને હું બીમાર પણ રહેતો. મને શ્વાસ અને અસ્થમાની થોડી ઘણી બીમારી પણ હતી. તો મેં ઈમાનદારીથી કામ કર્યું ને, એટલે તમારા પપ્પાને મારા પર દયા આવી, અને એમણે કહ્યું કે તમે સારી રીતે તમારી દવા કરાવો અને ઘરે આરામ કરો. એ વાતના લઈને તમારા પપ્પા મને પેન્શન આપે છે, બસ, બીજું કાંઈ નથી. જો રાજેશભાઈ, હા તમારી વાત મારા ગળાની નીચે નથી ઉતરી યાર. હા તમે ખોટું બોલી રહ્યા છો, મને 100% એવું લાગી રહ્યું છે. પ્લીઝ હવે જે સાચી વાત હોય ને એ જણાવી દો. એવું કંઈ નથી વિવેકભાઈ, હું સાચું જ કહું છું. પણ હું શું કહું, આ છે ને મારે મારા બાને લઈને છે ને અત્યારે હોસ્પિટલ જવાનું છે, એટલે આપણે ફરી પાછા મળશું અને આ વાત વિશે ડિસ્કસ કરશું. પ્લીઝ, મારે હોસ્પિટલ જવામાં મોડું થશે. સારું, પછી મળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા, તું ઢીલો કેમ પડી ગયો છે? અને વિવેક તને બહાર લઈ જઈને શું વાત કરતો હતો? વાત તો એમ કંઈ નથી બા, પણ એ પૂછતો હતો કે આ તમે મારા પપ્પાની ફેક્ટરીમાં કામ નથી કરતા, ઘરે કામ નથી કરતા, છતાં પણ મારા પપ્પા તમને આ 20,000 રૂપિયા પગાર શેનો આપે છે, એવું પૂછતો હતો. તો પછી તે શું જવાબ આપ્યો? અત્યારે તો મેં વિવેકની વાતને ટાળી દીધી, એને સમજાવી અને ઘરે મોકલી આપ્યો. પણ મને એવું લાગે છે બા કે એમને થોડી ઘણી શંકા તો ગઈ છે. ભલે ને બેટા, એને શંકા થઈ હોય, પણ એને જો ખબર પડશે ને કે હું એના પપ્પાની માં છું, તો એ છોકરાને બહુ દુઃખ થશે. તમારી વાત તો સાચી છે બા, પણ હું શું કહું, તમે છે ને આમ ઢીલા ના પડો, હિંમત રાખો. હું છે ને વિવેકને ક્યારે પણ હકીકતની જાણ નહીં થવા દઉં. તમે જરાય ચિંતા ના કરો.
બેટા, કેટલા દુઃખની વાત કહેવાય. દીકરાનો દીકરો, મારો પોતરો આવે એને હું બેટા નહીં કહી શકું, એને પાસે બેસાડીને માથે હાથ નહીં ફેરવી શકું. જો બા, આમ દુઃખી થવાથી શું મળવાનું છે? આ બધું છે ને તમારી કિસ્મતમાં લખેલું હોય છે, અને જે કિસ્મતમાં લખેલું હોય ને બા, એ ભોગવવું જ પડે છે. એટલે હિંમત રાખો અને શાંતિ રાખો. પણ બેટા, મારા કલેજામાં કાપ પડી જાય છે ત્યારે કે મારા દીકરાને મારા પુત્રને હાથ ની ફેરવું કે એની ભેગા વાત ની થાય મારાથી. મને બહુ દુઃખ થાય. બા જો, આમ રડવાથી શું થવાનું છે? મેં કહ્યું એમ, જે નસીબમાં ભોગવવાનું લખ્યું હોય ને બા, એ ભોગવવું જ પડે છે. અને અહીંયા તમને કોઈ વાતનું દુઃખ છે, હું તમારું ધ્યાન રાખું છું ને, તો પછી ચિંતા શાની કરો છો તમે? પણ બેટા, મારા પરિવારથી તો અલગ જ મારે રહેવાનું. જો બા, આમ દુઃખી ના થાવ અને આ બધી ચિંતા છોડી દો. અને હું શું કહું, આમ જો, આ તમારો માળા કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે, તો તમે છે ને જઈને શાંતિથી માળા કરો. અને મારે આમ પણ કારખાને જવાનું મોડું થઈ ગયું છે, તો હું નોકરીએ જાઉં. હા બેટા, સાચવીને જાજે. હા બા, પણ જો રડિયા ના કરતા હો પાછા. આમ છે ને માળામાં અને ભગવાનમાં મન પરોવશો ને તો તમારા મનને શાંતિ મળશે. ઠીક છે? સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. વિવેક, હા તું તો સાઈડ પર જવાનો હતો, તો પછી ઓફિસે કેમ આવ્યો? હા પપ્પા, હું સાઈડ ઉપર જ જવાનો હતો, પણ આ તો શું છે કે મારે તમારું થોડું કામ હતું, કઈ પૂછવું હતું ને એ માટે આવ્યો છું. કેમ વળી સાઈડ છોડીને તારે મને પૂછવા માટે આજે ઓફિસ આવવું પડ્યું? એવું તો શું કામ છે? પપ્પા, વાત જ એવી છે ને કે મારે વાત જાણવી છે. હા, વાતની ઉત્સુકતા જેટલી છે ને કે મારાથી રહેવાયું નહીં, અને થયું કે તમને વાત પૂછી જ લઉં. આ તો પણ બોલ ને, આવી ગયો છે તો પૂછવા માંડ ને, શું પૂછવું છે? હા પપ્પા, એક વાત તો જવાબ આપશો તમે? હા. આ રાજેશ અંકલ આપણી ઓફિસમાં કે ઘરે કામ તો કરતા નથી, છતાં પણ તમે એમને પગાર કઈ વાતનો આપો છો? અરે પપ્પા, તમને કંઈક પૂછી રહ્યો છું, જવાબ આપો ને. કઈ વાતનો તમે આ રાજેશ અંકલને પગાર આપો છો? આપું છું. તારે જાણવું જ છે ને? તો સાંભળ. તું નાનો હતો ને ત્યારથી, એટલે કે રાજેશ ઘણા સમયથી આ મારી ઓફિસમાં નોકરી કરતો હતો, અને એ બધું જ ટ્રેનિંગનું કામ સંભાળતો હતો. સ્વભાવનો પણ સારો છોકરો હતો, અને કોઈ વાતની એનામાં ઉણપ નહોતી કામકાજની. પણ એને એક બીમારી હતી, એને અસ્થમાનો રોગ હતો, એટલે ધાર્યું કામ નહોતો કરી શકતો. ધાર્યું તો શું, પછી ઓફિસમાં નહોતો આવી શકતો. પણ એ મારો જૂનો અને સારો નોકર હતો, પ્રમાણિક હતો, એટલે મને એના પર દયા આવી. અને દયા આવી એટલે આજ સુધી આપણે ત્યાં નોકરી નથી કરતો ને, છતાં હું એને પગાર આપું છું. પણ પપ્પા, એક વાત કહેશો મને? તમે અત્યારે જેટલા આપણા રેગ્યુલર આપણા ઓફિસમાં જે કામ કરે છે ને એ એમ્પ્લોયને પગાર નથી આપતા ને, એના કરતા પણ વધારે પેન્શન તમે આ રાજેશ અંકલને આપો છો. સાચું કહું ને તો તમારી વાતમાં મને કંઈક ને કંઈક ખોટું તો લાગી રહ્યું છે પપ્પા. વિવેક, એટલે તને મારી પર વિશ્વાસ નથી? બેટા, એક વિચાર કર. અત્યારે સમય અને મોંઘવારી પ્રમાણે ટૂંકા પગારમાં શું થવાનું, એટલા માટેનો યોગ્ય પગાર આપું છું. બીજું એથી વિશેષ કઈ નથી. ના પપ્પા, ભલે તમે મને ગમે એટલું સમજાવો, પણ તમે જૂઠું બોલી રહ્યા છો. આ વાત કંઈક બીજી છે અને તમે મારી સાથે વાત કંઈ બીજી કરી રહ્યા છો. એટલે વિવેક, તું મારા પર શંકા કરી રહ્યો છે? તને તારા પપ્પા પર વિશ્વાસ નથી? હવે છોડ આ બધી વાત નહીં. હું તને એમ કહું છું, તારે સાઈડ પર જવાનું છે.
તું સાઈડ સંભાળ અને આ બધી માથાકૂટ અત્યારે છોડી દે. જા તું તારું કામ કર અને મને મારું કામ કરવા દે. આવી ગયા તમે? હા, શું થયું? ચહેરો કેમ આમ ઉદાસ છે? સરલા, આ વાત જ એવી છે ને કે હું થોડો મૂંઝાઈ ગયો છું. પણ થયું છે શું એ તો કહો. આ વિવેક આજે મારી ઓફિસ આવ્યો હતો અને એ મને આ રાજેશ અંકલ વિશે પૂછતો હતો. હા, શું પૂછપરછ કરતો હતો? એ જ કે તમે રાજેશ અંકલને આ પગાર શેનો આપો છો? એ નથી આપણી ઓફિસમાં નોકરી કરતો કે નથી આપણા ઘરમાં કોઈ કામ કરતો, તો પછી એને પગાર આપવાનું કારણ શું છે? તમે કહી તો નથી દીધું ને કે આપણે ડોસીને સાચવવાનો પગાર આપીએ છીએ? બોલો ને, એવું કઈ કીધું નથી ને તમે? આનો મતલબ તો એ થયો કે શારદા બા મારા સસરાના મમ્મી છે. ઓ માય ગોડ. મેં એને કાંઈ કીધું તો નથી. પણ સરલા, તું એક વાતનો વિચાર કર. આપણો દીકરો હવે જવાન થઈ ગયો છે અને કાલે ઉઠીને એને ખબર પડશે કે આ શારદાબેન છે ને એ બીજું કોઈ નહીં પણ મારા મમ્મી છે. અને અને એ આજે તારા કારણે આ નોકર રાજેશના ઘરે રહેવાનો નોબત આવી છે. ત્યારે શું થશે એનો વિચાર કરું છું ને ત્યારે મને એમ થાય છે કે શું જવાબ આપવો આ છોકરાને. કઈ ખબર નહીં પડે, કઈ કરતા કઈ ખબર નહીં પડે. જુઓ, તમે ચૂપ રહેજો અને ઓલા રાજેશને પણ કહી દેજો કે એનું મોઢું ન ખોલે. હા, મૂંગો રે. અને રહી વાત તમારી માની, તો એ ડોસીને તો હું મારી સાથે ક્યારેય નહીં રાખું, ક્યારેય નહીં. સમજી ગયા? પણ સરલા, કઈ નહીં, કઈ કહેવાની જરૂર નથી અને વિચારવાની પણ જરૂર નથી. આટલા વર્ષોમાં કોઈને કઈ ખબર પડી નહીં ને, તો હવે પણ નહીં પડે. તમે જાઓ બહાર, હું આવું છું થોડી વારમાં. ઠીક છે, જેવી તારી મરજી. શું કરે છે તું? આજે તો છે ને ઓફિસે સાવ કંટાળી ગયો હતો. એક કામ કર ને, એક કપ મસ્ત કોફી બનાવી આપને, તો થોડી શાંતિ મળે. અંજલિ, અંજલિ, તને બોલાવું છું. હા, ક્યારનું તારી સાથે વાત કરવાની કોશિશ કરતો હતો. મને થયું કે તું મારી વાતમાં ધ્યાન આપે છે, પણ નહીં. આ મેડમ તો પોતાના ખ્યાલોમાં જ ખોવાયેલા છે. અરે ના ના, એવું કઈ નથી. ક્યારે આવ્યા તમે? બસ હમણાં જ આવ્યો. પણ તને તો ક્યાં ધ્યાન જ છે કે પોતાનો પતિ ઘરે આવી ગયો છે. એક વાત કહેતો મને કે તું કયા ખ્યાલોમાં ખોવાયેલી હતી? મારા વિચારો કરતી હતી. અરે ના, એવું કઈ નથી. પણ લે, એવું કઈ નથી એટલે નક્કી તું છે ને મને પ્રેમ જ નથી કરતી. આ કોઈ દિવસ મારા પ્રત્યેનો કઈ વિચાર કરે છે કે કરતી અરે નથી? અરે અરે શાંતિ. આમાં ક્યાં પ્રેમની વાત આવી? જો મારી વાત સાંભળો. એક વાત કરવી છે મારે તમને. તારે અને મને વાત કરવી છે હા, તો કરી નાખો. તમને ખબર છે, તમે એક વાત જાણવાની કેટલા સમયથી કોશિશ કરો છો કે પપ્પા રાજેશ અંકલને શેનો પગાર આપે છે? હા હા, વાત તો છે ને, સાચું કહું તો ઘણા સમયથી મને મૂંઝવી રહી છે કે પપ્પા રાજેશ અંકલને પૈસા શું કામ આપે છે. કારણ કે રાજેશ અંકલ હવે આપણા ઘરમાં કામ કરતા નથી, તો હવે કઈ બાબતે એને પગાર ચૂકવે છે? બસ એ જ વાત આજે મને જાણવા મળી છે અને એ જ વાત મારે તમને કરવી છે. શું પપ્પા રાજેશ અંકલને જે પગાર રૂપી પૈસા આપે છે એ વાત તને ખબર પડી ગઈ છે? હા, હા, તો તું કહે ને, શું કામ પપ્પા રાજેશ અંકલને પૈસા આપે છે?
જો સાંભળો મારી એક વાત. હા બોલ ને, સાંભળું આ જ છું. જે રાજેશ અંકલના ઘરમાં જે શારદાબા છે ને, હા છે, પણ એનું શું? એ શારદાબા બીજું કોઈ નહીં પણ પપ્પાના સગા મમ્મી છે. શું શું બોલી તું? રાજેશ અંકલના ઘરમાં જે શારદાબા છે પપ્પાના મમ્મી છે એટલે? હા, શારદાબા પપ્પાના સગા મમ્મી છે. અરે આ કેવી વાતો કરે છે તું? હા, શારદાબા પપ્પાના સગા મમ્મી કઈ રીતે હોઈ શકવાના? અને આમ પણ જો સગા મમ્મી હોય પપ્પાના, તો પપ્પા વળી એમને રાજેશ અંકલના ઘરે શું કામ મૂકી આવે? અરે હા હા કહું છું, શારદાબા પપ્પાના સગા મમ્મી જ છે, પણ એ આ ઘરમાં નથી રહેતા એનું એક કારણ છે. શારદાબા આ ઘરમાં રહે ને એ મમ્મીને નથી ગમતું બિલકુલ, અને એની સાથે એને નથી બનતું. એ ઈચ્છતા જ નથી કે શારદાબા આપણા ઘરમાં રહે, અને એટલા માટે જ પપ્પાએ શારદાબાને રાજેશ અંકલના ઘરે મૂક્યા છે. અને રાજેશ અંકલ જે શારદાબાને સાચવે છે, એનું ધ્યાન રાખે છે, આ એક નોકરી ટાઈપનું થઈ ગયું ને, એટલે પપ્પા જે પૈસા આપે છે ને એ રાજેશ અંકલને એના આપે છે. અચ્છા બસ આ જ કારણ છે, અને આ વાત સાચી છે. અચ્છા, સમજાઈ ગયું હવે કે આ પપ્પા રાજેશ અંકલને શું કામ પૈસા આપતા. પણ તને કેમ આ વાતની ખબર છે? આજે છે ને મેં મમ્મી અને પપ્પાને વાત કરતા સાંભળ્યા, અને આ જ ટોપિક ઉપર વાત કરતા હતા. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બેટા ચા પીધી? ના મમ્મી, મેં ચા પીધી પણ નથી અને પીવી પણ નથી. મારે તમારા લોકો સાથે થોડી જરૂરી વાત કરવી હતી ને, એ માટે જ આવ્યો છું. તો બોલ ને. જો પપ્પા, મમ્મી, મેં અને અંજલિએ વિચાર્યું છે કે અમે લોકો અમદાવાદ રહેવા જતા રહીએ, અને મને એવી ઈચ્છા છે કે ત્યાં જ મારે મારી સ્વતંત્ર નોકરી કરવી છે. હવે અહીંયા નથી ફાવતું. આ શું વાત કરે છે બેટા? તને તો ખબર છે આપણી પાસે આ શહેરમાં સારો એવો બિઝનેસ છે પોતાનો, આવડું મોટું રહેવા ઘર છે, અને તું મારો એકનો એક દીકરો છે, છતાં તું અમારાથી અલગ એ અમદાવાદ રહેવા જવાનો અને ત્યાં નોકરી કરવાનો, એવી શું જરૂર છે બેટા તારે? હા બેટા, તારા પપ્પા એકદમ સાચું કહે છે. આપણો પોતાનો બિઝનેસ છે, આટલું મોટું ઘર છે, અને બધું જ તારું છે, છતાંય ત્યારે આ આપણું શહેર મૂકીને અમદાવાદ શું કામ જવું છે? અને મને તો સમજાયું નહીં કે અચાનક આવો નિર્ણય લેવાનું કઈ કારણ. સાચી વાત છે મમ્મી તમારી કે આપણો આવડો મોટો બિઝનેસ છે, રહેવા માટે આવડું મોટું ઘર પણ છે, પણ એ ઘરમાં રહેનારા લોકોના વિચારો બહુ સંકુચિત છે. જે ઘરમાં વડીલોનું માન ન જળવાતું હોય ને, એનો આદર ન થતો હોય ને, એ ઘરમાં મને રહેવાની મજા નથી આવતી. પછી ભલે ઘર મોટું હોય કે બંગલો હોય, પણ કહેવાય ને કે જ્યાં મનને શાંતિ ના મળે ને, ત્યાં તો ના જ રહેવું છે. વિવેક બેટા, તું આવું બધું અમને શું કામ સંભળાવે છે? આનો તો ચોખ્ખે ચોખ્ખો અર્થ એ જ થયો કે અમારા વિચારો નબળા છે, અમે લોકો ખરાબ છીએ, એવું જ કહેવાનું થાય ને તારું? હા પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. મારું એવું જ કહેવાનું થાય છે કે મારા મમ્મી પપ્પાના વિચારો ખરાબ છે, અને એ લોકો યોગ્ય નથી. વિવેક, તું શું બોલે છે એનું ભાન છે તને? તું અમારું અપમાન કરે છે, તારા મા બાપનું અપમાન કરી રહ્યો છે, એનું તો ભાન છે ને? હા, બહુ સારી રીતે ભાન છે મમ્મી મને. તમે ભૂલી ગયા હશો, પણ હું નહીં. જો તમે તમારા માવતરનું અપમાન કરી શકો તો
હું તો મારા માવતરનું અપમાન કરી જ શકું ને. આમાં ખોટું શું છે? હું જે પણ કઈ કરી રહ્યો છું ને એકદમ યોગ્ય કરી રહ્યો છું, અને મારા હિસાબ પ્રમાણે મારે આવું જ કરવું જોઈએ. જો મમ્મી, પપ્પા, મને છે ને બધી હકીકતની ખબર પડી ગઈ છે કે તમે લોકોએ શું કર્યું છે. તમે મારા દાદી માને આ ઘરમાંથી કાઢી મૂક્યા છે. પપ્પા, મારા દાદી માં મારા મમ્મીને નહોતા ગમતા, એ માટે તમે એને રાજેશ અંકલને ત્યાં મૂકી આવ્યા. મારા મમ્મી તો પારકા છે, પણ એ તો તમારા સગા મમ્મી હતા. એકવાર પણ વિચાર ના કર્યો કે જે માએ તમને 9 મહિના પોતાના કોખમાં ઉછેરીને મોટો કર્યો, આ દુનિયામાં રહેતા ખાતા પીતા અને માણસોને સમજતા શીખવાડ્યા, એમને જ જાકારો આપી દીધો. અને મમ્મી, તમે એ ના ભૂલો કે જો તમે તમારા સગા માવતરને અપનાવી શકતા હોય ને તો પછી તમે પરણીને જેના ઘરે આવો ને એ પણ કોઈના મા બાપ જ છે, એને પણ તમારે અપનાવવા જોઈએ. પણ નહીં, તમે લોકો એવું ના કર્યું. પણ એક વાત યાદ રાખજો તમે લોકો, કહેવાય છે ને કે આપણા ગુજરાતમાં બહુ મોટી કહેવત છે કે જેવા સાથે તેવા. આ જેવું વાવો ને એવું જ તમે લડો. વારા પછી વારો અને તારા પછી મારો. આ જેવું વર્તન તમે મારા દાદીમા સાથે કર્યું છે ને, એવું જ વર્તન હું તમારા લોકો સાથે કરવાનો છું. એટલે મહેરબાની કરીને મને કે અંજલિને અમદાવાદ જતા ના રોકતા. વિવેક, લો પાણી. મારે પાણી નથી પીવું. અરે કેમ? એક કામ કર, હા, સામાન પેક કરી દે. આપણે આજે જ અમદાવાદ નીકળવાનું છે. આટલા જલ્દી? હા. તારે આ ઘર છોડીને જવું જ છે ને, તો કોઈ વાંધો નહીં. મને તારા મમ્મી તને નહીં રોકી. અંજલિ, આ લોકોને કહી દે એની સાથે મારે કોઈ વાત નથી કરવી. કોઈ વાંધો નહીં બેટા, તું અમારા સાથે વાત કરવા ન માંગતો હોય તો કોઈ વાંધો નહીં, કારણ કે તું તારી જગ્યાએ રાઈટ છો, ખોટા તો અમે છીએ. પણ તેમ છતાં તું ખાલી બસ 1 મિનિટ ઉભો રહે. હા, 1 મિનિટ. પછી તારે જ્યાં જવું હોય ત્યાં જજે. અમે નહીં રોકીએ. હશે કંઈક નવું નાટક. વિવેક, શાંત તો રહો. વિવેક, દાદીમા, તમે અને એ પણ અહીંયા? મમ્મી પપ્પા મને લેવા આવ્યા હતા. બેટા, હું અને તારા મમ્મી અમે બંને સાથે જઈને બાને આપણા ઘરમાં લઈ આવ્યા છીએ. બેટા, આજે 22 વર્ષથી બાને અમે લોકોએ અમારાથી અળગા રાખ્યા હતા. એટલે બેટા, ખરું કહીએ ને તો બાના ગુનેગાર અમે છીએ. અમને માફ કરી દેજો બા. બેટા, આમાં બધો જ વાંક મારો છે, બીજા કોઈનો નહીં. બા મને નહોતા ગમતા
એટલે બાને મેં ઘરની બહાર કાઢી. અને એમ લાગતું હતું કે માણસ ઘરડું થાય ને એટલે એની ઘરમાં કોઈ જગ્યા જ ન હોય. પણ આજે સવારે બેટા તું જે શબ્દ બોલ્યો ને એ સાંભળીને મને અહેસાસ થઈ ગયો. તે કહ્યું ને કે જ્યારે તમે ઘરડા થશો અને હું તમારી સાર સંભાળ નહીં લઉં, હું તમને જોવા પણ નહીં આવું, ત્યારે અહેસાસ થયો કે મા બાપથી જ્યારે દીકરો અલગ થાય ત્યારે એ મા બાપની શું હાલત થતી હશે. એ વ્યથા તો જે માવતર એકલું રહ્યું હોય ને પોતાના સંતાન વિના એને જ ખબર પડે. બેટા ઘણીવાર મોટા ખોટું કરી જાય અને એની શાન ટેકાણે તારા જેવા નાના જ લાગે. સાચું કહું તો આજે ખરા અર્થમાં તું અમારો માવતર બન્યો, તે અમને સાચી દિશા બતાવી. હું તો બધાની ગુનેગાર છું. એક માને દીકરાથી અને દીકરાને માથી અલગ કર્યું અને તને તારા દાદીના પ્રેમથી અલગ કર્યું. બા માફીને લાયક નથી, છતાંય તમારી માફી માંગુ છું. બેટા, હું એક માં છું અને માં કોઈ દી દીકરાને નથી તડછોડતી. દીકરો જ્યારે માના પેટમાં 9 મહિના રહે છે ત્યારે પણ માના ઉદરમાં કેટલી લાતો મારે છે એ માં સહન કરે છે. પણ જ્યારે માં ગરદી થાય ને દીકરો એને લાત મારીને ઘરમાંથી બહાર કાઢે ને ત્યારે માને બહુ દુઃખ થાય છે. મમ્મી, મેં અને વિવેકે તમારા બધાથી દૂર જવાનો કઠોર નિર્ણય લીધો હતો. પણ પેલું કહેવાય છે ને કે કોઈકનું સારું થતું હોય તો એ ભોગ 56 ભોગ કરતા પણ વધારે મહત્વનો ભોગ હોય છે. અને હવે તો આપણે એક જ છત નીચે બધા સાથે છીએ, તો આજે હું મારા હાથે 56 ભોગની રસોઈ બનાવીશ અને બધા સાથે મળીને જમશું. તો ચાલો હવે બધા રડવાનું બંધ કરી દો અને ખુશ થઈ જાઓ. આજથી આ ઘરમાં કોઈ નહીં રડે. બા બેસો ને. ને તમે પણ બેસો ને, પછી આપણે સાથે મળીને બધી રસોઈ બનાવીએ. બેસ.